ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। માં ભગવતી દુર્ગાની કૃપા સદાય તમારા અને તમારા સમસ્ત પરિવાર ઉપર બની રહે। મિત્રો, 17 મેથી પુરુષોત્તમ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને પુરુષોત્તમ માસમાં સ્નાન, દાન અને દીપદાન કરવાનું ખૂબ મહત્વ છે, ખાસ કરીને દીપદાનનું। જુઓ, ઘણા લોકો એવા હોય છે કે જે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી શકતા નથી, વ્રત ધારણ કરી શકતા નથી, કેટલાક લોકો પાસે વધારે દાન કરવાની શક્તિ પણ નથી હોતી। એવા સમયે પણ જો તમે બીજું કોઈ પણ પુણ્ય કાર્ય ન કરી શકો તો માત્ર અધિક માસમાં દીપદાન કરવાથી તમારી તમામ મનો ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે। તમામ પ્રકારના ગાયિક, વાચિક અને માનસિક પાપકર્મોથી મુક્તિ મળે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની અપરંપાર કૃપા તમને પ્રાપ્ત થાય છે। જીવનમાંથી અંધકાર દૂર થઈ જાય છે, જીવનના કષ્ટો સમાપ્ત થાય છે। જો તમે ખૂબ વધારે પરેશાનીઓમાં હોય અને પરેશાનીઓમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો તમને ન મળતો હોય તો તમારે દીપદાન જરૂર કરવું જોઈએ। તો આમ તો આપણે ક્યારેય પણ દીપદાન કરીએ તો શુભ ફળ જ પ્રાપ્ત થાય છે, પરંતુ અધિક માસમાં જે દીપદાન કરવામાં આવે છે તેનું ફળ અનંત ગણું વધીને મળે છે। શાસ્ત્રો મુજબ અધિક માસમાં દીપદાન કરવાનું ફળ તીર્થ સ્થળમાં દાન કરવાથી પણ વધારે પુણ્ય આપનારું માનવામાં આવ્યું છે। મલ માસમાં દીપદાન કરવાથી ધન, ધાન્ય, વૈભવ, પુત્ર અને પુત્ર સુખ તથા સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। જો લગ્નની ઈચ્છા હોય અને લગ્નમાં ખૂબ વિલંબ થઈ રહ્યો હોય અથવા મનગમતો જીવનસાથી પ્રાપ્ત ન થઈ રહ્યો હોય, યોગ્ય વર અથવા વધુ મળી રહ્યા ન હોય, બાળકોના લગ્નમાં ખૂબ વિલંબ થઈ રહ્યો હોય તો એવા સમયમાં અધિક માસમાં તમારે જરૂર દીપદાન કરવું જોઈએ। તેનાથી તમારા જીવનમાં આવતી પરેશાનીઓમાંથી મુક્તિ મળશે અને જલ્દી લગ્નના યોગ્ય બનવા લાગે છે। બાળકોની સફળતા અથવા તેમના અભ્યાસમાં અવરોધો આવી રહ્યા હોય તો તમારે અધિક માસમાં ખાસ કરીને દીપદાન જરૂર કરવું જોઈએ। જે મનુષ્ય આખો મહિનો એટલે કે સમગ્ર મલ માસમાં દીપદાન કરે છે અથવા અખંડ દીપદાન કરે છે એટલે કે આખો મહિનો સતત દીવો પ્રજ્વલિત રહે એવું દીપદાન કરે છે તો તેના પુણ્યની કલ્પના પણ કરી શકાતી નથી। અધિક માસમાં દીપદાન કરવાથી મનગમતી મનો ઈચ્છા પૂર્ણ થાય છે, એટલે કે અર્થ, ધર્મ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે। એટલે કે જે પણ મનો ઈચ્છા લઈને તમે દીપદાન કરો છો, માત્ર 30 દિવસમાં તમારી તે મનો ઈચ્છા પૂર્ણ થઈ જાય છે એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે। તેના ઉપરાંત જે પુણ્ય ફળ સંચિત થાય છે તેનું ફળ તમને જન્મો જન્મ સુધી પ્રાપ્ત થાય છે। એટલે પુરુષોત્તમ માસમાં દીપદાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। હવે કેવી રીતે કરવું, કઈ રીતથી કરવું તેની માહિતી આજે હું તમને આ વિડીયોમાં શેર કરીશ। તો અધિક માસમાં દીપદાન તમે ઘણા પ્રકારથી કરી શકો છો। કેટલીક ખાસ વાતો હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું, તેથી વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો। અને વિડીયો સારી લાગે તો આ વિડીયોને એક લાઇક કરી લેજો। અને તમે ચાહો છો કે તમારી બધી જ ઈચ્છા, મનોકામનાઓ ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ કરે તો આ વિડીયોને એક લાઇક કરીને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો, જેથી તમે જે પુણ્ય કરો છો આ અધિક માસ દરમિયાન તેનું ફળ તમને અનંત ગણું પ્રાપ્ત થાય। તેથી વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો, પરિવારજનો સાથે શેર પણ આ વિડીયોને કરી લેજો। તો ચાલો હવે જાણીએ કે આપણને દીપદાન ક્યારથી શરૂ કરવાનું છે, એટલે કે કયા દિવસથી દીપદાન શરૂ કરવું જોઈએ। તો જુઓ, અધિક માસનો પ્રારંભ 17 મે 2026 થી 15 જૂન સુધી અધિક માસ રહેવાનો છે। તો આખા મહિનામાં એટલે કે સમગ્ર અધિક માસ દરમિયાન દરરોજ આપણે દીપદાન કરવું જોઈએ। નિયમ મુજબ તો આજથી લઈને અંતિમ દિવસ સુધી અધિક માસમાં દરેક દિવસે તમારે દીપદાન કરવાનું છે। જેમ માનીએ કે ઘણા ભક્તોના પ્રશ્ન આવે છે કે અમે પહેલા દિવસથી દીપદાન શરૂ કરી શક્યા નથી, તો શું પછીથી દીપદાન કરી શકીએ? તો હા, બિલકુલ કરી શકો છો। એટલે કે જે દિવસે તમને ખબર પડે છે કે દીપદાન કરવું જોઈએ તે દિવસથી તમે દીપદાન કરી શકો છો। અથવા જેમ કે જો તમે માસિક ધર્મની સ્થિતિમાં હોય તો જ્યારે પણ તમે શુદ્ધ થાવ તે દિવસથી શરૂ કરી શકો છો। હવે જેમ ઘણા ભક્તો થોડા દિવસ માટે બહાર ગયા હોય છે, બાળકોની રજાઓ પડી હોય છે, તો તેમનો પ્રશ્ન હોય છે કે શું અમે ત્યાં દીપદાન કરી શકીએ? તો હા, તમે જ્યાં પણ હો ત્યાં દીપદાન કરી શકો છો। જો તમે ઈચ્છો કે અમે ઘરે આવીને દીપદાન શરૂ કરીએ તો જે દિવસે તમે ઘરે આવો, તમારા સ્થાન પર આવો તે દિવસે ત્યાં આવીને તમે દીપદાન શરૂ કરી શકો છો। તો જુઓ, એવું નથી કે જો તમે પહેલા દિવસે દીપદાન ન કરી શકો અથવા શરૂઆતના થોડા દિવસોમાં દીપદાન ન કરી શકો તો પછી આગળ પણ ન કરી શકો, એવું કંઈ નથી હોતું। તમે બિલકુલ દીપદાન કરી શકો છો। તો જે દિવસથી પણ તમને સુવિધા બને છે તે દિવસથી તમારે દીપદાન શરૂ કરી દેવું જોઈએ।
અને જો બધું સારું હોય તો તમારે પહેલા જ દિવસથી નિયમ અને સંકલ્પ સાથે દીપદાનની શરૂઆત કરવી જોઈએ. હવે જેમ ભક્તોના પ્રશ્ન આવે છે કે દીપદાન આપણે કઈ રીતથી કરવું અને કયા સમયે કરવું. સૌથી પહેલા સમય વિશે વાત કરીએ. જુઓ, દીપદાન અંધકારમાં કરવામાં આવે છે, એટલે કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં કરી લો અથવા તો જેમ સૂર્યોદય પહેલા તમે દીપદાન કરી શકો છો અને સાંજે સંધ્યા સમયે પછી તમે દીપદાન કરી શકો છો. હવે દીપદાન ક્યાં કરવું જોઈએ? દીપદાન તમે તમારા ઘરના મંદિરમાં કરી શકો છો, ઘરના મુખ્ય દ્વાર ઉપર કરી શકો છો. આસપાસ કોઈ મંદિર હોય તો મંદિરમાં જઈને દીપદાન કરી શકો છો. વડનું વૃક્ષ ક્યાંક ઘરની આસપાસ હોય અથવા પીપળનું વૃક્ષ હોય, આમળાનું વૃક્ષ હોય તો ત્યાં દીપદાન કરી શકો છો. ઘરમાં તુલસી વિરાજમાન હોય તો તુલસી પાસે પણ દીપદાન કરી શકો છો. દરરોજ આકાશ દીપદાન તમે કરી શકો છો. જેમ આપણે કાર્તિક માસમાં આકાશ દીપદાન કરીએ છીએ, ઘરની છત ઉપર, બાલ્કનીમાં અથવા કોઈ પણ ખુલ્લી જગ્યાએ તમારે દીપદાન કરવું જોઈએ. તમારા પિતૃઓ અને ભગવાન શ્રી હરિવિષ્ણુનું સ્મરણ કરતા કરતા ઘરના આસપાસ જો કોઈ જળાશય હોય, કોઈ નદી હોય, કોઈ તળાવ હોય, કોઈ સરોવર હોય, એટલે કે જ્યાં સ્વચ્છ જળ હોય ત્યાં જળના કિનારે તમે દીપદાન કરી શકો છો. તો આમ તો દીપદાન ઘણા પ્રકારથી થાય છે, ઘણા સ્થળોએ થાય છે, પરંતુ એટલું બધું દરેકથી થઈ શકતું નથી. એટલે કે એટલી બધી જગ્યાએ જઈને તમે દીપદાન કરી શકતા નથી. જેમ કે ગૌશાળામાં પણ દીપદાન કરવાનું વિધાન છે, પરંતુ દરેકની આસપાસ આ બધી વસ્તુઓ ઉપલબ્ધ નથી હોતી. તો એવા સમયમાં દરરોજ તમારે ઘરના મંદિરમાં ભગવાન શ્રી વિષ્ણુના નિમિત્તે દીપદાન જરૂર કરવું જોઈએ. કારણ કે પુરુષોત્તમ માસ ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત હોય છે, ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હોય છે. તેથી ભગવાન શ્રી હરિવિષ્ણુના નિમિત્તે તમારે દરરોજ એક દીપદાન જરૂર કરવું જોઈએ. જેમ ઘરના મંદિરમાં દરરોજ સંધ્યા વંદન કરીએ છીએ તો ઘણા લોકોના પ્રશ્ન આવે છે કે જ્યારે આપણે સંધ્યા વંદન માટે દીપ પ્રગટાવીએ છીએ તો શું એ જ દીપક માનવામાં આવશે? તો નહીં, તેનાથી અલગ દીપક હશે. જે દીપક આપણે સાંજે સંધ્યા વંદન સમયે પ્રગટાવીએ છીએ તેના સિવાય એક અલગ દીપક તમારે ભગવાન શ્રી હરિવિષ્ણુના નિમિત્તે પ્રગટાવવાનો છે. હવે દીપક તમે ઈચ્છો તો માટીનો લઈ શકો છો અથવા ધાતુનો દીપક હોય તો તે પણ લઈ શકો છો. ઘરની આસપાસ કોઈ મંદિર હોય તો મંદિરમાં જઈને પણ દીપદાન જરૂર કરવું. જો શક્ય હોય તો જરૂર જજો, કારણ કે મંદિરમાં દીપદાન કરવાનું ફળ ઘણું વધુ મળે છે. તો જો ઘરની આસપાસ મંદિર હોય તો ભગવાન શ્રી હરિવિષ્ણુના નિમિત્તે જે તમે દીપદાન કરો છો તે મંદિરમાં જઈને કરજો. કોઈ પણ દેવી દેવતાનું મંદિર હોય તે તમે ભગવાન શ્રી વિષ્ણુના નિમિત્તે દીપદાન કરી શકો છો. જો શિવજીનું મંદિર હોય તો શિવજી માટે દીપદાન કરી દેજો. તો મંદિરમાં દીપદાન તમે કરી શકો છો. તમે ઈચ્છો તો મંદિરમાં જેટલા પણ દેવી દેવતાઓ વિરાજમાન હોય તેમના નામે પણ દીપદાન કરી શકો છો. એટલે કે અલગ અલગ ઘણા દીપક પણ પ્રગટાવી શકો છો. આ સંપૂર્ણ રીતે તમારી પોતાની ઈચ્છા પર આધારિત છે. દીપક તમે માટીનો પણ લઈ શકો છો અથવા લોટનો બનાવી શકો છો. અને તલનું તેલ અથવા ઘી જે પણ તમારી પાસે ઉપલબ્ધ હોય તેનો ઉપયોગ કરી શકો છો. પુરુષોત્તમ માસના મહાત્મ્યમાં તલના તેલનો દીપકનું ખૂબ જ મહત્વ જણાવાયું છે. તો જો તમારી પાસે તલનું તેલ હોય તો તલના તેલનો દીપક પ્રગટાવો. નહીં તો ગાયનું શુદ્ધ ઘી મળે તો તેનો પણ ઉપયોગ કરી શકો છો. સરસવના તેલનું દીપદાન કરવામાં આવતું નથી, કારણ કે ઉગ્ર દેવતાઓ માટે સરસવના તેલનો ઉપયોગ થાય છે. બાકી જે શુભ દેવી દેવતાઓ છે તેમના માટે આપણે તલના તેલ અથવા ઘીનો ઉપયોગ કરીએ છીએ. હવે આગળનો પ્રશ્ન આવે છે કે ઊભી વાટી એટલે કે ઊભી દિવેટ રાખવી કે લાંબી દિવેટ? જે પણ તમારી પાસે ઉપલબ્ધ હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો. જે દિવેટ તમે રોજ પૂજામાં ઉપયોગ કરો છો તેનો જ ઉપયોગ તમે દીપદાનમાં કરી શકો છો. તો આ બાબતમાં કોઈ સંશય રાખવો નહીં. દીપદાન કરતી વખતે દીપકની નીચે કંઈક જરૂર રાખવું જોઈએ. ફૂલ મૂકી દો અથવા થોડા ચોખા મૂકી દો, કારણ કે ખાલી દીપક જમીન ઉપર મુકાતો નથી. તો આ વાતનું ધ્યાન દરેક દીપદાનમાં રાખવું જોઈએ. ઘરના મુખ્ય દ્વાર ઉપર પણ તમારે રોજ દીપદાન કરવાનું છે. હવે આગળનો પ્રશ્ન આવે છે કે રોજ કેટલા દીપક પ્રગટાવવા જરૂરી છે? જુઓ, જરૂરી એવું કંઈ નથી. આ તો નિયમ તમારી ઈચ્છા અને તમારી શક્તિ પર આધારિત છે. તેમ છતાં રોજ ઘરના મંદિરમાં દીપદાન કરજો. ઘરના મુખ્ય દ્વાર ઉપર તમે તુલસી મહારાણી પાસે એક આકાશ દીપદાન કરજો. અને જો ઘરની આસપાસ કોઈ મંદિર હોય તો ત્યાં પણ દીપદાન કરજો. તો આ 5 દીપદાન જો તમે રોજ કરો છો તો વિશ્વાસ રાખજો કે કોઈ પણ મનોકામના નથી. તમે કરો તો તમારી મનોકામનાઓ જરૂર પૂર્ણ થાય છે. જો કોઈ કામના કર્યા વગર નિષ્કામ ભાવથી આ કરો છો તો તમારા બધા કામ પોતે જ બની જાય છે અને આ પુણ્ય ફળ પણ સંચિત થઈ જાય છે. એટલે મારી વાત માનો તો નિષ્કામ ભાવથી કરો, પછી ભગવાન પોતે જ બધું આપી દેશે, માંગ્યા વગર પણ. અધિક માસમાં 33 દીપદાન કરવાનો એક નિયમ હોય છે.
તેમાં ઘણા પ્રશ્નો આવે છે કે 33 દીપદાન ક્યારે કરવું, કેવી રીતે કરવું અને શું દરરોજ 33 દીપદાન કરવાના હોય છે? જુઓ, તમે ઈચ્છો તો દરરોજ કરી શકો છો, તેમાં કોઈ દોષ નથી, એટલે કે સારું જ થાય છે. પરંતુ શું કરવું તો જુઓ. કાચો સૂત લઈ લો, એટલે જે કાચો સૂત હોય છે જેનો ઉપયોગ આપણે વાટી બનાવવા માટે કરીએ છીએ. જેમ કાર્તિક માસમાં 365 વાટીનો દીપક પ્રગટાવીએ છીએ, એ જ રીતે કાચો સૂત લઈ લો અને તેમાંથી 33 સૂતનો દીપક બનાવો અને તેને નાના નાના ટુકડામાં કાપી લો લાંબી વાટીના રૂપમાં, અને તેને જ તમે દરરોજ પ્રગટાવો તો તમારો 33 દિવેટવાળો દીપક બની જશે. એક જ દીપકમાં 33 વાટીવાળો દીપક તમે પ્રગટાવી શકો છો. ઘી કે તેલ પછી તમારી પોતાની ઈચ્છા, જે પણ તમારી પાસે ઉપલબ્ધ હોય. અને આ અત્યંત પુણ્ય આપનારું છે. અને આ એકમાત્ર દીપકથી તમારે દરરોજ 33 દીપદાન કરવાનું ફળ પણ મળી જશે. એટલે કે તમે 33 વાટીવાળો દીપક પ્રગટાવી દીધો, તો આ તમે દરરોજ કરી શકો છો. હવે ઘણા ભક્તોના પ્રશ્ન આવે છે કે શું આપણે દરેક દીપકમાં 33 વાટીઓનો ઉપયોગ કરી શકીએ? જેમ કે જો આપણે 5 દીપક કે 7 દીપક દરરોજ પ્રગટાવી રહ્યા હોઈએ તો શું બધામાં 33 વાટીઓ મૂકી શકીએ? હા, બિલકુલ મૂકી શકો છો. આ તો વધુ પુણ્ય ફળ આપનારું છે. એટલે તમે જેટલું કરી શકો, જેમ કરી શકો તેમ કરવાનો પ્રયત્ન કરો. કેમ કે આ જે મહિનો છે પુરુષોત્તમ માસ, એ પુણ્ય એકત્રિત કરવાનો સમય છે. જેટલો વધુ પ્રયત્ન કરશો એટલું વધુ પુણ્ય તમે એકત્રિત કરી શકશો, સંચિત કરી શકશો અને પેઢીઓ સુધી માટે તમે ઘણું વધારે પુણ્ય ફળ એકત્રિત કરી શકશો. તો પોતે પણ કરો અને પરિવારજનો પાસેથી પણ કરાવો. હવે એક વધુ પ્રશ્ન, જેમ કે ઘણા ભક્તો કહેતા હોય છે કે અમે દરરોજ 33 વાટનું દીપદાન કરી શકતા નથી, તો આવી સ્થિતિમાં શું કરવું? જુઓ, આવશ્યક નથી કે તમે દરરોજ જ કરો. એટલે કે જો કરી શકો તો અત્યંત શ્રેષ્ઠ છે. નહીં તો કેટલીક શુભ તિથિઓ હોય છે, જેમ કે એકાદશી, અમાસ, પૂર્ણિમા, અષ્ટમી. આવી શુભ તિથિઓમાં તમે દીપદાન કરી શકો છો. 33 દીપદાન અથવા અધિક માસની છેલ્લી 5 તિથિઓ જે એકાદશીથી અમાસ સુધી હોય છે, તેમાં 5 દિવસ તમે 33 વાટનું દીપદાન કરી શકો છો અથવા 33 અલગ અલગ દીવા પણ પ્રગટાવી શકો છો. અને જો તમારે એવું પણ ન કરી શકો, એટલે કે 5 દિવસે તમે દીપદાન ન કરી શકો, તો ઓછામાં ઓછું એક દિવસ પૂર્ણિમાની તિથિએ, એટલે કે પુરુષોત્તમ માસની પૂર્ણિમા હોય તે દિવસે 33 વાટનો દીવો અથવા 33 દીવા પ્રગટાવીને ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત કરી દેજો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો, શક્ય હોય તો શેર પણ જરૂર કરજો. અને હા, જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે.